બાદ પાકનો પણ પલટવાર દીપા જોવા મળ્યો છે। લુબના જે રીતે મિસાઇલ અને ડ્રોન હુમલા પાકિસ્તાને કર્યા અને ત્યારબાદ તેના જે નેતાઓ છે તે અલગ પ્રકારના નિવેદન આપી રહ્યા છે। કથની કરણીમાં અંતર પાકિસ્તાન દર વખતે તેની સાબિતી આપતું હોય છે અને આ વખતે પણ તે જ જોવા મળ્યું છે। અમારી સાથે કર્નલ અમૃતલાલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી આ હુમલાને લઈને અને પલટવારને લઈને જાણકારી મેળવીએ। અમૃતભાઈ, જે પાકિસ્તાને કર્યું કે ઓપરેશન સિંદૂર પહેલા ભારતે અમલી બનાવ્યું, ત્યારબાદ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા અને હવે ભારતે સવારે લાહોરમાં જે હુમલો કર્યો, એર ડિફેન્સ સિસ્ટમ નેસ્તનાબૂદ કરી, તમને શું જાણકારી છે તેને લઈને? जी जे प्रकारे पाकिस्तान गईकाल यानी कि 7-8 नाइट में जे प्रमाणे आपणे ऑपरेशन सिंदूर कर्યું અને ત્યાર પછી લગાતાર જે પ્રમાણે પાકિસ્તાન તરફથી લાઇન ઓફ કંટ્રોલ ઉપર લગાતાર ફાયરિંગ આવી રહી છે ને એમાં આપણા નિર્દોષ લગભગ 15 જેટલા સિવિલિયન લોકોના મોત થયા છે। તો આ બાબતને લઈને આપણે ભારત સરકાર તરફથી એક એમને રિટાલિટરી એક્શન તરીકે કે એમના સિવિલિયનોનું નુકસાન ન થાય તો એવા જે એસ્કેલેટરી એક્શન ન થાય છતાં પણ આપણે દ્રોણ દ્વારા આપણે એની સીમામાં એન્ટ્રી કરીને કોઈ એક્શન નથી કરેલું, પણ સૌથી પહેલા પાકિસ્તાનના તમામ જેટલા ડિફેન્સ એસ્ટાબ્લિશના એના રડાર છે, જે ડિફેન્સ વાળા તમામ રડારોને ધ્વસ્ત કરી દીધા। જે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો અને પાકિસ્તાનના લગભગ 15 શહેરો ઉપર હુમલો કરવામાં આવેલો છે। એમાં સર્વપ્રથમ ત્યાંથી લાહોરમાં હુમલો કરવામાં આવ્યો, રાવલપિંડીમાં હુમલો કરવા લાહોરમાં હુમલો કરવામાં આવ્યો, રાવલપિંડીમાં હુમલો કરવામાં આવ્યો, ભાવલપુરમાં હુમલો કરવામાં આવ્યો અને બીજા એના નાના નાના ઘણા શહેરોની અંદર એના હુમલા દ્વારા ઘણું બધું એને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। અને એને ખ્યાલ આવી ગયો, પહેલા તો ખબર જ નથી કે આ કઈ રીતે કઈ જગ્યાએથી આવે છે। તો આ એક ખરેખર અને પાકિસ્તાને પણ પોતાના તરફથી શાહીન મિસાઇલ છોડી અને ગઈકાલે એને લગભગ આપણા 15 જેટલા શહેરો ઉપર એનું લિસ્ટ આખું તૈયાર છે, એમાં કચ્છભુજ બી સામેલ છે। કચ્છભુજ ઉપર પણ હુમલો કરેલો, અમૃતસરમાં હુમલો કરેલો, એટલે ભારતના સરહદી વિસ્તારમાં આવેલા તમામ જે શહેરો છે, હું દર્શક મિત્રોને બતાવવા માંગીશ કે આપણી જે પાકિસ્તાન સાથે 3323 કિલોમીટર લાંબી જે સીમા રેખા છે એ લાઇન ઓફ કંટ્રોલ થી માંડીને એમ કે જમ્મુ કાશ્મીરમાં 1225 લાંબી કિલોમીટર છે, પંજાબમાં 553 કિલોમીટર છે, રાજસ્થાન 1037 કિલોમીટર છે અને ગુજરાતમાં 508 કિલોમીટર છે। તો આ કિનારા ઉપર ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી ઉપર આવેલા તમામ શહેરો ઉપર પાકિસ્તાને એનો ટાર્ગેટ બનાવીને લગભગ ભારતના 15 શહેરો ઉપર હુમલો કરવાની નાકામ કોશિશ કરી। પણ આપણે એક વસ્તુ એ પણ આપની પાસેથી હું જાણવા માંગીશ, જે રીતે કાલે ઓપરેશન સિંદૂર થયું અને પાકિસ્તાનના રક્ષા મંત્રી દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું હતું ખ્વાજા આસિફ દ્વારા કે અમે કંઈ પણ નહીં કરીએ અને કહીને 15 શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા। હવે આપણે શું સતર્કતા પણ દાખવવી પડશે, કારણ કે એ લોકોની બેક ફાયરિંગમાં આપણા પણ નિર્દોષ લોકોનો જીવ ગયો છે। સતર્કતા તો રાખવી જ પડશે। પાકિસ્તાનનો આપણે એક પૈસા ભાવનો ભરોસો કરી શકાય એમ છે નહીં। આ દેશ આમ બોલે અભી બોલા અભી ફક। પહેલી વસ્તુ, ત્યાં કોઈ ડેમોક્રેસી જેવું નામ નથી। પાકિસ્તાનના તમામ જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારી છે। પૈસા માટે દેશને વેચી નાખવો હોય તો પણ વેચી શકે એવી એ લોકો ક્ષમતા ધરાવે છે। એટલે ત્યાંના એક પણ સ્ટેટમેન્ટ ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ તેમ નથી કે જેવી તકલીફ પડે એટલે ત્યાંના મંત્રીઓ દેશ છોડીને સીધા ઇંગ્લેન્ડ જતા રહે છે, ત્યાંથી દુબઈ જતા રહે છે, અમેરિકા જતા રહે છે। એટલે એ લોકોનો તમે એક પૈસા ભારનો પણ વિશ્વાસ કરી શકાય તેમ છે નહીં। કોઈ પણ અત્યારે જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એ બધા ફોક સ્ટેટમેન્ટ હોય છે। જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એ જૂઠા સ્ટેટમેન્ટ હોય છે, લોકોને પોતાના પેલામાં લાવવા માટે કે અમે કશું કરતા નથી, દુનિયા પાસે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કે અમે તો શાંતિપ્રિય દેશ છે અને આ જે છે ભારત તરફથી અમારા ઉપર બધા શહેરોમાં એટેક કરવામાં આવી રહ્યો છે। એના કારણે એ દુનિયાને બતાવી માંગવા માંગે છે, પણ ભારત એને કરારા જવાબ આપી રહ્યું છે। ત્યાંથી જો એનું ફાયરિંગ આવતું હોય તો ભારત તરફથી પણ એની જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે। એના તમામ રડાર સિસ્ટમને તબાહ કરી દેવામાં આવ્યા છે। તો આ ભારતની એક તાકાત છે। આ ભારત 62-65 કે
71 કે 99 નું ભારત નથી. આ ભારત 21મી સદીનું ભારત છે અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એના તમામ ઉગ્રવાદીઓને નાશ કરવાનું કામ તો કરવાનું છે જ. હજી માત્ર એક એમ કહેવાય કે આ તો એક નાનકડું ટ્રેલર બતાવ્યું છે, હજી તો પિક્ચર પૂરું બાકી છે. અને આ જે ઓપરેશન સિંદૂર એ ચાલુ રહેશે, એ બંધ નથી થવાનું. હજી 12 બીજા જે ઠિકાનાઓ છે એને બધાને ધ્વસ્ત કરવાના છે. પણ જ્યાં સુધી આ અનપ્રોવોક ફાયરિંગ પાકિસ્તાનનું બંધ નહીં થાય, નિર્દોષ લોકોને મારવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી ભારત લગાતાર પાકિસ્તાન પર એટેક કરતા રહેશે, એનો મુંહતોડ જવાબ દેશે. હમણાં પણ સાઇન મિસાઇલ જયારે એને અમૃતસર છોડવામાં આવી એ વખતે પણ ભારતની જે S-400 મિસાઇલ જે આપણે રશિયા પાસેથી આધુનિકમાં આધુનિક ટેકનોલોજીની છે કે 400 કિલોમીટરના દાયરામાં કોઈ પણ મિસાઇલ ભારતમાં પ્રવેશે તો એને રસ્તામાં જ તોડી પાડવામાં આવે એવી ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે. અને એ મિસાઇલને હમણાં જ આજે સવારે તોડી પાડવામાં આવી છે. અમૃતજી, તમે પણ ઉલ્લેખ કર્યો કે પિક્ચર અભી બાકી હૈ અને પૂર્વ CDS મનોજ નરવણે પણ ટ્વીટ કરીને કહ્યું હતું. મારે એ સમજવું છે કે રક્ષા મંત્રીએ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ યથાવત રહેશે, ચાલુ રહેશે. એટલે આ જે નિવેદન આવી રહ્યા છે તેનું મહત્વ શું સમજવું? ભારત એટલે એ જ સંદેશ આપી રહ્યો છે કે જો ભારતને છેડશો તો ભારત છોડશે નહીં. મેડમ, ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ દુનિયાના દેશો પાસેથી અમેરિકા, રશિયા, ઇઝરાયલ, યુરોપીય સંઘ, ફ્રાન્સ, જર્મની, જાપાન તમામ દેશો પાસેથી ઝીરો ટોલરન્સ ઓન ધ ટેરરિઝમ કે આ જે ત્રાસવાદ છે, ઉગ્રવાદ છે, એને અમારા ભારતમાં સાખી લેવામાં નહીં આવે, એને જડમૂળથી ઉખાડવામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વારંવાર એ લોકો ભારત ઉપર એટેક કરતા રહેશે. ડાયરેક્ટ એટેક કરવાની એનામાં ક્ષમતા છે નહીં. તો આને જડમૂળથી કેવી રીતે કરી શકાય એ અત્યારે 100 કિલોમીટરના ઘરમાં ઘૂસીને આપણે મોટા મોટા ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. એ આજે આખી દુનિયા જાણે છે, આખું ભારત જાણે છે અને પાકિસ્તાન પણ જાણે છે કે એટલી લાશો ઉઠાવવા માટે એની પાસે કફનો ઓછા પડી ગયા. હોસ્પિટલમાં એટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કે હોસ્પિટલમાં પણ એ લોકોને દાખલ કરવા માટેની જગ્યા નથી. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની હાલતને તમે સમજી શકો છો કે અત્યારે એ કોઈ પણ જાતનું એમ કહી શકાય કે ફ્રોડ, અલગ અલગ જાતના ખોટા નિવેદનો આપે, ખોટા દેશને પેલું કરવા માટેના પ્રયાસો કરે, પ્રોપેગેન્ડા વોર કરે, સાયકોલોજીકલ વોર કરે, કારણ કે ડાયરેક્ટલી આપણી સાથે જીતી શકે એમ નથી કોઈ પણ સંજોગોમાં. બિલકુલ અમૃતજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારથી ઝીરો ટોલરન્સની નીતિ અત્યારે આપણે અપનાવી છે દીપા, અને હવે આગળ પણ આ ઓપરેશન છે તે યથાવત રહેશે.